તો જો અહીંયા અમારા પિયુષભાઈની બધા અલગ અલગ આમ સાફ સફાઈ કરી રહ્યા છે અહીંયા ને અહીંયા દાદાના સ્થાનિધ્યની અંદર બધી સાફ સફાઈ કરી નાખી છે આજે. તો ગમઘોર જંગલની અંદર આવેલું છે પુતળા દાદાનું મંદિર. પણ તમારે ડર રાખ્યા વગરનું અહીંયા વિયાવાનું, તમારે ગમે ત્યારે વિયાવાનું. કેમ કે જો આવા ધોળા કપડાં તમને અહીંયા દેખાય તો અહીંથી તમારે સમજી જવાનું કે અહીંથી દાદાની હદ શરૂ થઈ ગઈ છે. તમને કાંઈ પણ ન થાય તમારે. જો અહીંયા આવી રીતના તમને હગડ બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો આપણે આજે તમને કીધું એમ પાર્ટ 2 ની અંદર કે આપણે જવાનું છે પુતળા દાદાએ કે આપણે કુપી પાસે. તો જો આ કુપી છે અહીંયા ને આપણે કુપીએ જવાનું છે. જો અહીંયા સાઈડમાં બીજી કુપી પડે ને જો આ ઊંચા કોરડા દરિયો કેવો સરસ મજાનો મસ્ત મજાનું લાગે છે. ને દાદાનું સ્થાનિધ્ય તમને લોકોને બતાવીશ. જો આ દાદાનું સ્થાનિધ્ય અહીંયા આપણે પહેલાં દર્શન કરી આવી છીએ દાદાના, પછી આપણે અલગ અલગ બ્લોગ બનાવવાના છે. તો જઈએ છીએ દર્શન કરવા માટે. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો ને અલગ અલગ આપણે વસ્તુ કરીએ છીએ બધી અલગ અલગ કે અહીંયા શું બધી વસ્તુ જોવા મળે છે બધી. તો આપણે બંને દરિયા લેવાના છે. જો આ ઊંચા કોરડા દરિયા કિનારો લેવાનો છે અને આ બાજુ મેથલા દરિયા કિનારો. તો પછી આપણે આ જંગલની અંદર પણ અલગ અલગ બ્લોગ બનાવવાના છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બધા બ્લોગની અંદર ને આપણે ખૂબ જ મોજ કરવાની છે આજે. ચાલો જઈએ છીએ દર્શન કરવા દાદાના. જો અહીંયા ઘણો ટાઈમ થઈ ગયો તે જૂનું પાણી આવ્યું નથી છે અહીંયા. તો જો આ બાજુ બધું છે અહીંયા દાદાનું સ્થાનિધ્ય. તો ત્યાં કોઈ દિવસ પાણી આવતું નથી ને ડેલી જો આ સામે છે અહીંયા રસ્તો પડે છે તો ત્યાં ડેલી હવે જોવા મળે છે. રોજ રાતના 8 વાગ્યાનો ટાઈમ હોય એટલે તમને જોવા મળી જ જાય અહીંયા. ત્યાં જો સરસ મજાનો અલગ અલગ વ્યૂ આવશે અહીંયા ને મસ્ત મજાનું લોકેશન છે. આપણે ઓલી પવન જગ્યાએ ત્યાં પણ જવાનું છે. ત્યાં સામે ઓલી કુપી છે ત્યાં પણ જવાનું. તો આપણે બધા અલગ અલગ બ્લોગ બનાવવાના છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. ત્યાં આ બાજુ પણ આપણે જવાનું છે. જો અહીંયા તો બધા જય પુતળા દાદા કમેન્ટમાં લખી નાખજો બધા. તો જો અહીંયા અમારા પિયુષભાઈની બધા અલગ અલગ આમ સાફ સફાઈ કરી રહ્યા છે અહીંયા ને અહીંયા દાદાના સ્થાનિધ્યની અંદર બધી સાફ સફાઈ કરી નાખી છે આજે. જો મસ્ત મજાનું બધું વાળી નાખ્યું છે અંદર ને દાદાના દર્શન કરી લેજો બધા ને કમેન્ટમાં જય પુતળા દાદા લખી નાખજો. જો આમ સરસ મજાનું બધું છે ને આ બધું નવું બધું આવી ગયેલું છે. આ બધી ખુરશી ને એવું બધું અલગ અલગ આ હમણાં બધું બનાવેલું છે અંદર. પહેલાં નહોતું પણ અત્યારે બની ગયું છે અંદર. જો આમ એકવાર આવો એટલે તમને મજા જ આવી જાય, મસ્ત મજાનો આનંદ આવી જાય. તો ગમઘોર જંગલની અંદર આવેલું છે પુતળા દાદાનું મંદિર ને મેથળા અને ઊંચા કોરડા બીચની વચ્ચે આવેલું છે. તો જો આ જંગલની અંદર આવેલું છે. પણ તમારે ડર રાખ્યા વગરનું અહીંયા વિયાવાનું, તમારે ગમે ત્યારે વિયાવાનું. કેમ કે જો આવા ધોળા કપડાં તમને અહીંયા દેખાય તો અહીંથી તમારે સમજી જવાનું કે અહીંથી દાદાની હદ શરૂ થઈ ગઈ છે. ને જો આમ જ્યાં જોવાના ધોળા કપડાં દેખાય તમને ને આ ભલે આ ગમઘોર ભલે જંગલ રહ્યું, અહીં તમને કોઈ પણ વસ્તુ ભલે જોવા મળે કોઈ ન જોવા મળે પણ તમારે ડર રાખ્યા વગરનું વિયાવાનું. તમને કાંઈ પણ ન થાય તમારે. જો અહીંયા આવી રીતના તમને હગડ પણ દેખાડું. આ ડેલીનો એનો રસ્તો છે. જો અહીંયા અહીંથી આવે છે ને આ બાજુ જો દાદાના દર્શન કરીને અહીંથી જાય છે. આવી રીતનો દરરોજ ડેલી 8 થી 9 વાગ્યાના ગાળાની અંદર આવી જ અહીંથી વટે છે. અહીંયા આ એક જ રસ્તો એવો છે કે અહીંથી અહીંયા આ બાજુ મેથળા બાજુથી ઊંચા કોરડા બાજુ જવાનો રસ્તો આ એક હાવીજ માટે હો. આપણી માટે તો દરિયા કિનારે પણ આવાય ને આ બાજુ નીચા કોરડાથી બંધારામાંથી આવો તો પણ આવાય. એટલે ડર રાખ્યા વગરના વિયાવાનો ને કમેન્ટની અંદર લખી નાખજો જય પુતળા દાદા ને તમને દર્શન કરાવું છું હમણાં. જો અહીંયા દાદાની ધજા આવી ગઈ છે અત્યારે. તો બધા દર્શન કરી લેજો દાદાના. તો આપણે ફાઇનલી દર્શન કરીને આવી જઈએ છીએ કુપી. જો અહીંયા આ બધી કુપી છે. આપણે આ મેથળાના દરિયા કિનારે જવાનું છે. તો જો અહીં દાદાના દર્શન કરી લીધા છે. તો અહીંયા દાદાનું મંદિર છે એ અહીંયા ઠેઠ સુધી ગાડીઓ વી આવે છે. આપણી ગાડીઓ જો અહીંયા પડી ત્યારે અહીંયા આ છે જૂનું બારું અહીંયા મેથળાનું ને ઊંચા કોરડા બીચ. જો અહીંયા ઊંચા કોરડા બીચ આપણે કાલનો કે પ્રમદિવસનો વ્લોગ હતો એ આપણે અહીંથી ઉતારેલો હતો ખળિયા પીરનું કંઈક કોઠાનો ને આપણે કીધું હતું કે આ કુપિયા જવાનું છે એમ. તો જો આ ઊંચા કોરડા છે કેવું સરસ મજાનું લાગે છે અહીંયા. આપણે અલગ અલગ લોકેશન લેવા માટે જવાના છીએ કેમ કે અહીંયા રાત રોકાવાનું છે આપણે. તો ભાઈ દર્શન કરીને દાદાના વહીએ છીએ ને આપણે કીધું એમ કે પાર્ટ 2 ની અંદર આપણે કુપિયા જવાનું હતું. તો જા છે કુપી
એ અમારા ભાઈબંધ જો આગળ આવી ગયા છે, તો આપણે પણ જવાનું છે આગળ. ને જો અહીંયા આ બાજુ ઉસાકોડા રહી જાય છે ને તમે લોકો જોઈ શકો એમ કે આ બાજુ મેથરા દરિયા કિનારો આ છે, એ બધો મેથરા દરિયા કિનારો છે. અહીંથી સામે સુધી તમને અલગ અલગ લોકેશન બતાવીશ તમને. ને અહીંયા છે પવન સખી, જો અહીંયા હાવિદ પણ રહી છે. અહીંયા મેં તમને કીધું એમ આપણે દાદાનો બ્લોગ હતો એમાં આપણે અલગ અલગ વસ્તુઓ તમને લોકોને મેં કીધી એમ કે અહીંયા તમને ક્યારે પણ આવવું પડે તો અહીંયા આપણે રાત પણ રોકાવાનું છે. દાદાનું નામ લઈને આપણે અહીં રાત રોકાવા આવવાનું છે. ત્યાં મેં તમને કીધું એમ અહીંયા પેક દેખાડો એ કોપી ઉપર આપણે કોપી ઉપર રહેવાનું છે. તો જો અહીંયા રાત રોકાવાનું છે. અહીંથી અમારે ગામથી 5 કિલોમીટર થાય છે અહીંથી. તો આ કોપી એક દિવસ રાત રોકાવા આવવાનું છે આપણે. તો અત્યારે આપણે લોકેશન જ લેવાનું છે, બેસ્ટમાં બેસ્ટ બધા અલગ અલગ લોકેશન લઈ લઈ ને કઈ જગ્યાએ આપણે રાત રોકાવું શું કરવું એ બધું આપણે જોવા જવાના છીએ આપણે. તો જો અત્યારે જોઈ છે એ વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાર્ટ 2ની અંદર તમને મેથરા દરિયા કિનારો બતાવીશ. તો આપણે જો આ પેક છે એની ઓલી સાઈડમાં મેથરા બંધારો, એટલે મેથરા બંધારો હું તમને મેથરા દરિયા કિનારો દેખાડીશ. ત્યાં અલગ અલગ હાવિદની ગુફાઓ અને બધી અલગ અલગ ગુફા તમને લોકોને બતાવીશ. હાલો એ ગુફા તો તમને આ વ્લોગની અંદર જ બતાવી દઉં છું, તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. અહીંયા અલગ અલગ પ્રાણીઓ દરિયા કિનારે રહી છે. તો જો આવું કંઈક દરિયા કિનારે આવું બધું હોય છે પડે એવું. અહીં દરિયો ભરાઈ જાય ને તો બહુ મજા આવે. તો આપણે એ માટે જ નાઇટ રોકાવાનું છે એક દિવસ. કાંઈ નાઇટ રોકાઈને તો અમને બહુ મજા આવે. તો જો એક ગુફા તો સામે છે, એક ગુફા અહીંયા છે. તો બંને ગુફા તમને લોકોને બતાવીશ. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો, પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે નાના અલગ અલગ બધા બ્લોગ બનાવવાના છે આપણે. તો અહીંયા ગુફા છે અહીંયા. તો અહીંયા પણ અંદર ન જોવાય કેમ કે અહીંયા ભાઈ આપણે પહેલી વાર આવેલા છીએ, કેમ કે આપણો ફર્સ્ટ ટાઈમ છે. એટલે કોઈ દિવસ અંદર કોઈ પણ ગુફાની અંદર જવાય નહીં. પણ આપણે ક્યારેક અત્યારે જોવા જ આવેલા છીએ શું શું હોય છે કેમ છે. રાત રોકાવી તો એમને તો રોકાવાનું, એટલે આપણે પહેલાં રિક્સવાળું કેવું છે બધું જોવા આવેલા છીએ. તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો ને જઈએ છીએ હવે પાર્ટ 2ની અંદર આપણે મેથરા દરિયા કિનારો. તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ, બાય બાય.